રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે અને સવારના વેગા છે 7:30. તો આજે આપણે કડિયાભાઈની આવવાના છે લાદીઓ ફિટિંગ કરવા. તો ચાલો જઈ એ બાજુ અને જોઈ અને કેવા કેવા કલરની લાદી છે એ જોઈ. હાલો તો મિત્રો જો આપણે બાથરૂમ બનાવતા હતા એ બની ગયા છે કમ્પ્લીટ અને માથે મૂકી દીધો છે પાણીનો ટાંકો. તો અત્યારે ભરી દીધો છે ટાંકાને અને લાદીને બધું ફિટિંગ થઈ ગયું છે. તો આ બાજુ મૂકી છે એક ગેંડી વસોવસ અને આવા કલરની લાદી નાખી છે બાઈને જો. તો આવી લાદી ફિટિંગ કરી છે અને અંદર જોઈએ અંદર એ લાદી ફિટિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ. અત્યારે તો લાઇટ છે નહીં, આવું છે બધું અંદર અને આવી લાદી ફિટિંગ કરી છે ફૂલડાવાળી સફેદ ને બધી. તો લાઇટ આમાં ફિટિંગ કરવાની હજી બાકી છે. તો આવું કમ્પ્લીટ બની ગયું છે, ફુવારા બુવારા બધું મૂકી દીધું છે. તો હજી લાઇટ ફિટિંગ કરવાની બાકી છે અને પાણીના નળ બેક બાકી છે હજી ફિટિંગ કરવાના. આમાં જોઈ તો આમાં ડબલ સીટું મૂક્યું છે અને લાદી બધું આમાં કામ કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ. આવું મસ્તીનું બનાવ્યું છે અને આ બાજુ નળ ને એ બધું રાખ્યું છે સામે. અને માથે રાખ્યો છે પાણીનો ટાંકો. તો અત્યારે ભરીને રાખી દીધો છે. તો પાણી કમ્પ્લીટ આવે છે. તો જો આપણે ફુવારો ચાલુ કરીએ
એટલે ખબર પડી જાય. જો ચાલુ થઈ ગયો. અને જો અહીંયા ડબલ ઓટા કર્યા છે. એક ઓટો કર્યો છે ને એક પગથિયું કર્યું છે. તો પગથિયામાં કમ્પ્લીટ લાદી ફિટિંગ કરી દીધી છે. આવા કલરની લાદી ફિટ કરી છે પગથિયામાં. તો હવે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને એક નરિયા માથે ફિટિંગ કરવાના રહી ગયા છે. તો એલાડું ચાલુ હતું એટલે રેડાને આવતા હતા. તો નરિયા ફિટિંગ નથી કર્યા. તો પાછા કડિયાભાઈ આખી ત્યારે કરી જાય. તો આવા બાથરૂમ બીના છે. કોમેન્ટ કરીને કહેજો કેવાક લાગ્યા છે. જો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.